યુરોપિયન યુનિયન યુક્રેનના નાગરિકો અને સશસ્ત્ર દળોને આર્થિક અને સૈન્ય સહાય ચાલુ રાખશે. યુરોપિયન વડાની મહત્વની જાહેરાત. યુરોપિયન યુનિયનના સર્વોચ્ચ વડાએ યુક્રેન પ્રત્યે પોતાની કટિબદ્ધતા દોહરાવતા સ્પષ્ટ કર્યું હતું કે યુરોપિયન સંગઠનના યુક્રેનના બહાદુર નાગરિકો અને સશસ્ત્ર દળોને પોતાનું સમર્થન ચાલુ રાખશે. રશિયા સાથેના લાંબા ગાળાના સંઘર્ષ વચ્ચે યુરોપના મહત્વપૂર્ણ નિવેદનથી ભૌગોલિક અને રાજકીય સમીકરણો વધુ તેજ બન્યા છે. બ્રસેલ્સ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં યુરોપિયન વડાએ ખાતરી આપી હતી કે લોકશાહીના રક્ષણ માટે યુક્રેનને આપવામાં આવતી સૈન્ય અને નાણાકીય સહાયમાં કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવશે નહીં. આ રાજદ્વારી જાહેરાત પાછળના મુખ્ય કારણનું વિશ્લેષણ કરતા નિષ્ણાતો જણાવે છે કે યુરોપિયન યુનિયન હવે યુક્રેન માટે લાંબા ગાળાના સુરક્ષા માળખા અને આધુનિક સંરક્ષણ સાધનોના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. યુરોપિયન વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનની સાર્વભૌમત્વ જાળવી રાખવી એ સમગ્ર યુરોપની સ્થિરતા માટે અનિવાર્ય છે. આ સહાયમાં અદ્યતન શસ્ત્રાગાર, માનવીય સહાય અને આર્થિક પુનઃનિર્માણ માટેના ભંડોળનો સમાવેશ થાય છે. આ પગલાંથી પશ્ચિમ રાષ્ટ્રોના સંગઠનમાં એકતાનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે, જે રશિયાના લશ્કરી અભિયાન સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. યુરોપિયન યુનિયનની આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ સમર્થન આવકારતા જણાવ્યું હતું કે યુરોપિયન દેશોનો આ સહયોગ યુદ્ધના મેદાનમાં સૈનિકોનું મનોબળ વધારવામાં નિર્ણાયક સાબિત થશે. આગામી સપ્તાહોમાં યુરોપિયન સંસદમાં વધારાના આર્થિક પેકેજ અંગે અને સંરક્ષણ સહાય અંગેના પ્રસ્તાવો પર મંજૂરીની મહોર મારવામાં આવશે. આ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર વર્તમાન સંઘર્ષ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યમાં યુક્રેનના યુરોપિયન સંઘમાં જોડાવા માટેના પાયા સમાન માનવામાં આવે છે. Thank you very much, Madam President, dear Roberta, Deputy Minister Rauna, dear Marilena, honourable members. The informal UCO started with good news for Europe and Ukraine. In spring, we have said that we would deliver on the 90 billion loan for Ukraine one way or the other. Now we made good on this promise. We will disperse the first tranche of 45 billion euros for 2026, still this quarter. 1/3 for budgetary needs and 2/3 go to Ukraine's defence. And the first defence package will be on drones from Ukraine to Ukraine, worth some 6 billion euros. So our message is very clear. We will continue our support to the brave Ukrainian people and their armed forces.